વડોદરા શહેરની ફતેગંજ પોસ્ટ ઓફિસ ખાતે સરકારી યોજના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના વોર્ડ નંબર 2ના મ્યુનિસિપલ કાઉન્સિલરો તથા ફતેગંજ પોસ્ટ ઓફિસના સંયુક્ત ઉપક્રમે ફતેગંજ પોસ્ટ ઓફિસ ખાતે સરકારી યોજનાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં કેમ્પનું ઉદ્ઘાટન વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું, જ્યાં કેમ્પમાં વોર્ડ નંબર 2ના કાઉન્સિલર રશ્મિકા વાઘેલા, મહાવીરસિંહ રાજપુરોહિત, ફતેગંજ હેડ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર સચિન બ્રહ્મભટ્ટ તથા પોસ્ટ ઓફિસનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। આ કેમ્પમાં આધાર કાર્ડ અપડેટ, રેશન કાર્ડ, ઈ-કેવાયસી, આયુષ્યમાન વયવંદના કેમ્પ સહિતની યોજનાઓની સેવાઓ પૂરી પાડવામાં આવી હતી, જ્યાં મોટી સંખ્યામાં નાગરિકોએ કેમ્પનો લાભ લીધો હતો। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા જે કેન્દ્ર તથા રાજ્યની જે યોજનાઓ હોય એના તમામ વડોદરાના જનજનને લાભ મળે એના માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હંમેશા કટિબદ્ધ હોય છે। આજે વોર્ડ નંબર 2ના કાઉન્સિલર શ્રીમતી રશ્મિકાબેન વાઘેલા, ભારતીય પોસ્ટ વિભાગ અને ભારતીય જનતા પાર્ટીના વિસ્તારના કાર્યકર્તાઓ દ્વારા એક સંયુક્ત ઉપક્રમે આધાર કાર્ડ, ઈ-કેવાયસી, રાશન કાર્ડની અને આયુષ્માન કાર્ડ અને આયુષ્માન વયવંદના આવા તમામ યોજનાઓનો આજે કેમ્પ અહીંયા યોજાયો છે અને આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં લોકો આનો લાભ લઈ રહ્યા છે। આ સુંદર એક આયોજન બદલ હું રશ્મિકાબેન અને ભારતીય પોસ્ટ વિભાગ અને તમામ કાર્યકર્તાશ્રીઓને આભાર માનું છું, એમને અભિનંદન પાઠવું છું અને તમામ વડોદરાવાસીઓને પણ અપીલ કરું છું કે આપના નજીકના જે પોસ્ટનું જે સેન્ટર છે ત્યાં જેટલી પણ સરકારને લગતી જે યોજનાઓ છે, સુકન્યા સમૃદ્ધિ યોજનાના પણ ખૂબ સારો લાભ તમામ બાળકીઓને મળી શકે એવું હોય છે, ત્યારે આપ સૌ પણ મોટી સંખ્યામાં આ પ્રકારના તમામ લાભોનો માં ભાગ લે અને એમનો લાભ લો એવી એક મારી આપ સૌને અપીલ છે। 15મી ઓગસ્ટના પર્વે ભારતભરની જે પોસ્ટ ઓફિસો છે એ પોસ્ટ ઓફિસોમાં ડાક ચોપાલનું પર્વ મનાવવામાં આવે છે। ભારત સરકાર અને ખાસ કરીને પોસ્ટ ખાતાની જે સેવાઓ છે, જેમ કે અત્યારે આધાર કેમ્પ ચાલે છે, આધારમાં કોઈનું મોડિફિકેશન, નવા આધાર હોય, રેશન કાર્ડનું ઈ-કેવાયસી હોય, નાની બાળકીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે, નાણાકીય ભવિષ્ય માટે સુકન્યા સમૃદ્ધિ યોજના હોય, તો ભારત સરકારના પોસ્ટ ખાતા તરફથી આવી સુવિધાઓ કે ખાસ કરીને જ્યારે તમામ નાગરિકો ઘરે હોય, જ્યારે પોસ્ટ ઓફિસમાં રજા હોય તો એનો લાભ ના લઈ શકે, તો એમને પૂરો લાભ મળે એ માટે રવિવારે પોસ્ટ ઓફિસ, ખાસ કરીને આજે ફતેગંજ પોસ્ટ ઓફિસ તેમજ સ્ટાફ દ્વારા એક પોસ્ટ ચોપાલનું, ડાક ચોપાલનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં કમસે કમ 400થી 500 નાગરિકો એનો લાભ લીધો છે અને આ ચોપાલ અમે છેલ્લા લગભગ 3 વીકથી 3 દર રવિવારે કરીએ છીએ અને આવનારા 15મી ઓગસ્ટે આ ચોપાલ ચાલુ રહેશે। ખાસ તો જે બાળકો જેમને બોર્ડનું રજિસ્ટ્રેશન કરવાનું છે, જેમના અપાર આઈડી જનરેટ નથી થતા કારણ કે આધાર કાર્ડમાં થોડી ફેરફાર કરાવવાની બાકી હોય, એવા કેટલા બધા સ્કૂલના બાળકો આજે આવ્યા હતા, રજાના દિવસનો લાભ લઈ અને પોતાનું આધાર કાર્ડ અપડેટ કરાવ્યું। આયુષ્માન વયવંદના જે અમારા ફતેગંજના વડીલો આજે ખૂબ આશીર્વાદ આપીને ગયા છે કે બેન અહીંયા ઘર બેઠા અમને આયુષ્માન નરેન્દ્ર મોદીજીએ જે આ યોજના આપી છે એનો લાભ મળ્યો છે, એમને અમને ખૂબ આશીર્વાદ આપ્યા છે અને આ પ્રસંગે આપણા વડોદરા શહેરના યુવા સાંસદ એવા હેમાંગભાઈ જોશી પણ પધાર્યા હતા, તેઓ પણ ખૂબ પ્રભાવિત થયા છે અને હું તમામ વોર્ડ નંબર 2ની ટીમ અને ફતેગંજના મારા કાર્યકર્તાઓનો આભાર માનું છું સાથ સહકાર આપવા માટે। અને પોસ્ટ ઓફિસ ખાતે જ રવિવારનો દિવસ છે, છતાંય આ વિસ્તારના નાગરિકો માટે આયુષ્માન વયવંદના, આધાર કાર્ડમાં અપડેટ અને પોસ્ટ વિભાગની લગતી જેવી કે સુકન્યા સમૃદ્ધિ યોજના છે એ બાબતનો કેમ્પ રાખવામાં આવ્યો છે। વિસ્તારના મોટા ભાગના લોકોએ લાભ લીધો છે। આજ રોજ આ કેમ્પમાં અમારા સૌના, આપણા વડોદરાના લોકલાડીલા યુવા સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશી ઉપસ્થિત રહ્યા। આ કેમ્પ બદલ સમગ્ર વોર્ડ 2ની ટીમ અને સાથી કાઉન્સિલર બેન શ્રી રશ્મિકાબેન વાઘેલાને અભિનંદન પાઠવીશું। આ રીતે સતત વોર્ડ 2ની ટીમ દ્વારા આ રીતે લોકો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ પહોંચી શકે એ હેતુથી આવા કેમ્પ રાખવામાં આવતા હોઈએ છીએ, લોકો એનો લાભ લે છે। હું કહું તો અહીં ઘણા બધા સિનિયર સિટીઝનો પણ અહીં લાભ લેવા આવ્યા છે, તો એ આશીર્વાદ પણ અમને મળે છે, તો અમે સૌ સૌભાગ્યશાળી છે। આપ મીડિયાના માધ્યમથી આ જન સુધી યોજનાના કેમ્પોની માહિતી પહોંચે છે એ બદલ આપ મીડિયાના બધા મિત્રોનો પણ આભાર વ્યક્ત કરું છું। ધન્યવાદ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।